આટલી બધી રિક્વેસ્ટ કે ડુ અ મેકઅપ લુક યુઝિંગ ઓનલી 2 to 3 પ્રોડક્ટ્સ. માય ફ્રેન્ડ, આઈ હેવ ડન ધીસ મેકઅપ લુક યુઝિંગ ઓનલી this concealer. If you want to know how to do it step by step, keep on watching and તમારે ડેફિનેટલી આના માટે મને ફોલો કરવી પડશે. સ્કિન પ્રેપ માટે ઓનલી મોઇશ્ચરાઇઝર યુઝ કરવાનું છે. હું યુઝ કરી રહી છું આ મોઇશ્ચરાઇઝર. તમારી જોડે જે પણ હોય યુ કેન યુઝ ઇટ. પિગમેન્ટેશન અને ડાર્ક સર્કલ છે તો કલર કરેક્શન કરવું પડે, એના માટે હું યુઝ કરી રહી છું આ રેડ લિપસ્ટિક અને એને એપ્લાય કરવાની છે ફિંગરથી આ રીતે. કન્સીલર યુઝ કરવાની છે જે તમારા સ્કિન ટોનથી મેચ છે. જ્યાં પણ તમે કલર કરેક્ટર કર્યું છે ત્યાં કન્સીલર જાય. કન્સીલર બ્લેન્ડ અને રિમેમ્બર કે તમારું જે સ્પંજ છે એ થોડુંક ભીનું હોવું જોઈએ. બ્લશ માટે લઉં છું આ રેડ લિપસ્ટિક હાથની પાછળ. એની સાથે મિક્સ કરી રહી છું આ સેમ કન્સીલરનો ડોટ. આ થઈ ગયું બ્લશ. લગાડવાનું છે રાઈટ હિયર. આ બધી ક્રીમ પ્રોડક્ટને સેટ કરવી પડશે. એના માટે યુઝ કરવો પડે સેટિંગ પાવડર. જો નથી દેન યુ કેન યુઝ સમથિંગ લાઈક ધીસ. યુ નો વોટ આઈ મીન. ધીસ પાવડર એવરી ટાઈમ ઇટ કમ્સ ટુ મચ. આમ સોરી કૃષ્ણા. થોડોક જ સાઈડમાંથી લઈ અને એને ઇવન આઉટ કરીને આ ટાઈપના સ્પંજથી અહીંયા પ્રેસ કરી દઈશ. કેન યુ સી દેટ? જો તમે મસ્કારા કરશો તો ટ્રસ્ટ મી તમારી આંખો એટલી મોટી અને સરસ લાગશે. સો ડુ યોર મસ્કારા. ઓફકોર્સ લિપસ્ટિક માટે હું યુઝ કરી રહી છું આ સેમ રેડ લિપસ્ટિક. લિટલ બિટ કન્સીલર એડ કરી રહી છું અને લાઇટ બનાવવા માટે. બ્રાઉન લિપ લાઇનર એડ કરી રહી છું. આ ટોટલી ઓપ્શનલ છે. મને લાગ્યું કે સારી લાગશે. જસ્ટ લુક એટ ધીસ બ્યુટીફુલ મેકઅપ લુક. મેં ખાલી એક જ કન્સીલર યુઝ કરી છે. બીજી જે પ્રોડક્ટ છે હું એને બિલકુલ કાઉન્ટ નથી કરતી કારણ કે બધાના ઘરમાં એ બધી જ પ્રોડક્ટ અવેલેબલ છે એન્ડ આઈ નો દેટ. બી ઓનેસ્ટ. હા, જો તમને લાગે છે કે આ વિડીયો તમને 100% હેલ્પફુલ છે તો જ ફોલો કરજો. અધરવાઇઝ ડોન્ટ. સ્ટીલ ફોલો મી.